રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। દૈનિક રાશિફળ બુધવાર 4 ફેબ્રુઆરી 2026। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બુધવાર 4 ફેબ્રુઆરી 2026ના દૈનિક રાશિફળ વિશે। આજનો દિવસ બુધ ગ્રહના પ્રભાવ હેઠળ છે, જે બુદ્ધિ અને વેપારનો કારક રહેલો છે। આજના ગ્રહ નક્ષત્રોની ચાલ અમુક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલનારી સાબિત થશે, તો અમુક રાશિઓને આજે સાવચેતીના પગલાં ભરવા પડશે। તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધી તમામ 12 રાશિઓનું આજનું સંપૂર્ણ અને વિગતવાર રાશિ ભવિષ્યફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। આજનો દિવસ તમારા માટે ઉર્જા અને નવી આશાઓ લઈને આવી રહ્યો છે। તમારી કાર્યક્ષમતામાં વધારો થશે, જેનાથી ઓફિસમાં ઉપરી અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે। નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે આજનો દિવસ અત્યંત શ્રેષ્ઠ રહેલો છે। અણધાર્યા ધન લાભના પણ યોગ બની રહ્યા છે। સાવચેતી, વાણી પર ખાસ સંયમ રાખો, કારણ કે નાની નાની વાતમાં ગુસ્સો તમારી છબી બગાડી શકે છે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને સંઘર્ષ બાદ સફળતા અપાવનારો રહેશે। માનસિક રીતે થોડો કાર્યભાર અનુભવી શકો છો। વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો વેપારમાં નવી જવાબદારીઓ આવી શકે છે। જૂના મિત્રોની મદદથી અટકેલા કામ પૂરા થઈ શકે છે। આર્થિક સ્થિતિ, બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે, નહીંતર બજેટ ખોરવાઈ શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આંખ અથવા માથાના દુખાવાની ફરિયાદ રહી શકે છે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ। આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેલું છે। બુધવારનો દિવસ હોવાથી તમારી બૌદ્ધિક ક્ષમતા ખીલી ઉઠશે। પરિવારમાં કોઈ ધાર્મિક અથવા માંગલિક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે। વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે। જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ મધુરતા અને નિકટતા આવશે। ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિ અને આત્મચિંતનનો રહેલો છે। નોકરીમાં તમારી મહેનતની યોગ્ય કદર થશે। નવી નોકરી શોધી રહ્યા હો તો આજે કોઈ સારા સમાચાર મળી શકે છે। નવા સંપર્કો દ્વારા લાંબા ગાળાનો ફાયદો થવાની પણ શક્યતાઓ રહેલી છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહારના ખોરાકથી દૂર રહો। પેટ સંબંધિત સમસ્યા આવી શકે છે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। આજે તમારા આત્મવિશ્વાસમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે। સમાજમાં તમારું માન સન્માન વધશે અને નેતૃત્વ કરવાની તક પ્રાપ્ત થશે। નાણાકીય સ્થિતિ, અગાઉ કરેલા રોકાણનું આજે સારું વળતર મળી શકે છે। સંબંધો, પરિવારમાં નાની નાની વાતોમાં દલીલ કરવાનું ખાસ ટાળવું હિતાવક છે। શાંતિ જાળવવી આપના હિતમાં છે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસ્થિત આયોજન કરવાનો રહેલો છે। તમારી કાર્યશૈલીમાં નવીનતા આવશે। કાર્યસ્થળ, બોસ અને સહકર્મીઓ તમારા કામના વખાણ કરશે। કોઈ નવી યોજના અમલમાં મૂકવા માટે આજનો દિવસ શુભ રહેલો છે। સામાજિક, સાંજનો સમય મિત્રો સાથે હળવાશમાં પસાર થશે। સ્વાસ્થ્ય, જૂની બીમારીઓમાંથી રાહત મળતી જણાશે। સાતમી રાશિ તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકોએ આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું હિતાવક છે। સંતુલિત રહેવાની જરૂર છે। બજારમાં તમારી સ્થિરતા જળવાઈ રહેશે, પરંતુ મોટા જોખમો અત્યારે ન લેવા। પારિવારિક, બાળકો સાથે સમય વિતાવવાથી માનસિક તણાવ ઓછો થશે। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે
ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી ભેટ અથવા સારા સમાચાર મળી શકે છે. લવ લાઈફ, પ્રેમ સંબંધોમાં રહેલી ગેરસમજણ દૂર થશે અને વિશ્વાસ વધશે. અચાનક નાણાકીય લાભ થવાની પણ આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. નવા કાર્યના પ્રારંભ માટે આજનો દિવસ અતિ ઉત્તમ રહેલો છે. ભાગ્યનો સિતારો બુલંદ રહેશે. વ્યવસાયિક અર્થે નાની યાત્રા થઈ શકે છે જે ફળદાયી રહેશે. સંતાનોના અભ્યાસ કે કારકિર્દી અંગે સારા સમાચાર મળતા મન પ્રસન્ન રહેશે. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. તમારી સતત મહેનત અને સમર્પણ આજે ફળ અપાવશે. ઓફિસમાં તમારી બદલી કે બઢતીના સંકેત મળી રહ્યા છે. આર્થિક સ્થિતિ, પ્રોપર્ટી કે વાહન ખરીદવાની યોજના સફળ બની શકે છે. પારિવારિક વાતાવરણ આનંદમય અને સહયોગી રહેશે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમારી અંદર છુપાયેલી કલા અને સર્જનાત્મકતા બહાર આવશે. કંઈક નવું શીખવાની જિજ્ઞાસા રહેશે. જૂના મિત્રો સાથેની મુલાકાતથી જૂની યાદો તાજી થશે અને કોઈ મહત્વના મુદ્દે માર્ગદર્શન મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો યોગ તેમજ પ્રાણાયામ કરવાથી માનસિક શાંતિ જળવાશે. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી સાબિત થઈને રહેશે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. પૈતૃક સંપત્તિ કે શેર બજારમાંથી લાભ થવાના પણ સંભાવના રહેલી છે. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે. જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. પ્રિય દર્શક મિત્રો, આજનો વિશેષ ઉપાય: બુધવારના દિવસે શુભ ફળ મેળવવા માટે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો. આ ઉપરાંત ગાયને લીલા મગ અથવા લીલું ઘાસ ખવડાવવાથી તમારા તમામ અટકેલા કાર્યોમાં ગતિ જરૂરથી આવશે અને બુદ્ધિનો વિકાસ થશે. દર્શક મિત્રો, જો તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા ગ્રુપમાં શેર કરજો. દરરોજ આવું જ સચોટ રાશિફળ જોવા માટે અમારી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના. તમારો દિવસ મંગલમય રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.